શું તમને ખબર છે તમારા મગજને રોજની કાળજીની જરૂર છે? માત્ર આ 5 બાબતો તમારા મગજને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકે છે. નમસ્કાર, હું છું ડૉક્ટર ઉદિત પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ એટ ચૈતન્યમ ક્લિનિક, વાપી. આ 5 ગોલ્ડન નિયમો જરૂરથી યાદ રાખજો. નંબર 1, નિયમિત કસરત કરવી જોઈએ, જેમાં ડેઇલી 30 મિનિટ ઓછામાં ઓછું બ્રિસ્ક વોકિંગ કરવું જોઈએ અથવા હળવી કસરત કરવી જોઈએ, જેને કારણે મગજમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. નંબર 2, સંતુલિત આહાર, જેમાં પ્રોટીનયુક્ત આહાર, સૂકા મેવા, લીલા શાકભાજી, ફળફળાદીનો સમાવેશ થવો જોઈએ, જેને કારણે મગજમાં યાદશક્તિ વધે છે. નંબર 3, પૂરતી ઊંઘ, જેમાં દરેક વ્યક્તિએ એટલીસ્ટ 7 થી 8 કલાકની ઊંઘ થવી જોઈએ. ઊંઘવાના 1 કલાક પહેલાં મોબાઈલ, ટીવી, લેપટોપનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ, જેને કારણે યાદશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે. નંબર 4, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ પૂરતા પ્રમાણમાં કંટ્રોલમાં હોવું જોઈએ, જેને કારણે ડિમેન્શિયા અને વાસ્ક્યુલર રિસ્ક ફેક્ટર્સ ઓછા થાય છે. નંબર 5, મગજને સક્રિય રાખવું જોઈએ, જેના માટે મોબાઈલમાં ટાઈમ પસાર કરવાને બદલે મગજને એક્ટિવ રાખવા માટે નવી નવી બાબતો શીખવી જોઈએ. સારા પુસ્તકોનું વાંચન કરી શકાય અને સુડોકુ અથવા પઝલ સોલ્વ કરી શકાય. થેન્ક યુ.